એક કપ તૈયાર આંડવાનો લોટ લીધેલો છે અને એને આથો લાવી દીધો છે. એમાં 3 ટેબલ સ્પૂન કાચી મકાઈ, 2 ટેબલ સ્પૂન લસણ અને આદુની પેસ્ટ, જેટલું ખીરું છે એટલું સ્ક્વોશની છીણ લીધેલી છે. એમાં એડ કરીશું 1 ચમચી વરિયાળી, મીઠું અને ખાંડ તમે સ્વાદ મુજબ લેવાનું છે. 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1/2 ચમચી મરચાંની પેસ્ટ લીધેલી છે. એમાં આપણે એડ કરીશું કોથમીર. વઘાર માટે 3 મોટી ચમચી તેલ લીધું છે. એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/2 ચમચી મેથી, ચપટી હિંગ, લાલ મરચું, મીઠા લીમડાના પાન 8 થી 10 અને 1 મોટી ચમચી તલ મિક્સ કરવાનું છે. ચપટી સોડા લઈ અને એમાં આ વઘાર એડ કરીને મિક્સ કરી લેવાનું છે. 2 મિની ફ્લુટેડ કેક પેન ગ્રીસ કર્યા છે. એમાં આટલો અડવો એડ કર્યો છે. ઉપર વધેલો વઘાર એડ કરવાનો છે. એના પછી 375 ફેરનહાઇટમાં પ્રી હીટેડ અવનમાં 30 મિનિટ માટે બેક કરવા રહેવા દેવાનો છે. બેક કર્યા પછી ચપ્પાથી ચેક કરી લો. સ્પંજી સોફ્ટ સ્ક્વોશ હાંડવો રેડી.